નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગણિત વિષયની અંદર આપણું ચેપ્ટર બીજું ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, જેની અંદર આપણે રિવિઝનમાં સ્વાધ્યાય 2.1, 2.2 એ 2.2ની અંદર આપણે 6 દાખલા સુધી ગણતરી જોઈ હતી. 7મો દાખલો, 7મા દાખલાની રકમ આપણને આપી છે tan ઇન્વર્સ વર્ગમૂળની અંદર tan ઇન્વર્સ ખૂણામાં વર્ગમૂળની અંદર 1 - cos x છેદમાં 1 + cos x. જ્યાં x ની કિંમત 0 થી π ની વચ્ચે હોય. રેડી? આટલું. તો આનું આપણે સાદુરૂપ આપવાનું છે. તો આપણે શરૂઆત કરી તો tan ઇન્વર્સ ખૂણામાં વર્ગમૂળની અંદર 1 - cos x છેદમાં 1 + cos x. રેડી? હવે આપણે જાણીએ કે આ tan ઇન્વર્સ આ વર્ગમૂળની અંદર ખૂણામાં આ જે પદ આપ્યું છે આ તો tan સ્ક્વેર અડધા ખૂણાનું સૂત્ર છે. તો આ tan સ્ક્વેર x/2 થાય છે. અહીંયા જે ખૂણો હોય એના કરતાં અહીંયા અડધો થાય એટલે tan સ્ક્વેર x/2. તો tan ઇન્વર્સ આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે માનાંકમાં આ tan x/2 વધે. રેડી? આટલું. તો માનાંકમાં tan x/2. હવે આપણે ચેક કરવું પડે. તો આજે આપણને આપ્યું છે એના ઉપરથી આપણને ખબર પડે કે આને હું 2 વડે ભાંગું તો આ x/2 ની કિંમત 0 થી π/2 ની વચ્ચે જ રહેશે. રેડી? આટલું. એટલે પહેલું ચરણ થાય અને પહેલા ચરણની અંદર કોઈ પણ વિધેય ધન હોય એટલે આ માનાંક નીકળી જાય છે, અંદરનું પદ ધન થઈ ગયું. આ tan x/2. તો tan ઇન્વર્સ ને tan નીકળી જાય એટલે આ x/2 વધશે. કેમ કે x/2 પાછો ખૂણો એના વિસ્તારમાં આવી જાય -π/2 થી π/2 ની વચ્ચે. એટલે આપણે કાઢી શકીએ, કહી શકીએ કે x/2 બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલમાં -π/2 થી π/2. રેડી? ત્યાર પછી 8મો દાખલો. 8મા દાખલાની રકમ tan ઇન્વર્સ ખૂણામાં cos x - sin x અને છેદમાં cos x + sin x. બરોબર? અને બાજુમાં કન્ડિશન સેમ આમાં હતી જે આપી છે x ની કિંમત 0 થી π ની વચ્ચે. રેડી? આટલું. તો એના માટે આપણે આગળ જોઈએ. તો આ આપણને રકમમાં આપ્યું છે tan ઇન્વર્સ ખૂણામાં cos x - sin x છેદમાં cos x + sin. રેડી? હવે આની અંદર
આપણે ઉપર નીચે આ પ્રમાણે કંઈક ગોઠવણી કરવી પડે કે જે tan ઇન્વર્સ આપ્યું હોય એટલે ફરજિયાત અને ટેનમાં ફેરવી તે બે ભેગા થઈને નીકળી જાય તો આપણો જવાબ થાય. એ પ્રમાણે આને ફેરવવા ઉપર નીચે હું cos x વડે ભાંગું. પહેલાં આ tan ઇન્વર્સ એનો આ ખૂણો cos x માઇનસ sin x ભાંગ્યા cos x છેદમાં cos x વત્તા sin x ભાંગ્યા cos x. રેડી આટલું. હવે આ લસામાં આપી તો આ tan ઇન્વર્સ આ થાય છે cos x ભાંગ્યા cos x માઇનસ sin x ભાંગ્યા cos x છેદમાં cos x ભાંગ્યા cos x વત્તા sin x ભાંગ્યા cos x. રેડી આટલું. આ cos x ઉડી જશે તો tan ઇન્વર્સ આ ખૂણામાં આ 1 sin ભાંગ્યા cos એટલે tan x છેદમાં આ 1 પ્લસ tan x. રેડી આટલું થાય. હવે આપણે જે વિચારી સૂત્ર માટે તો એના માટે આપણે જોઈએ તો આ tan ઇન્વર્સ જો આવી રીતે પણ આ ગોઠવણી થઈ ગઈ. માનો કે આ પદ છે tan x અહીંયા 1 લખી શકું તો આ tan ઇન્વર્સ 1 માઇનસ tan ઇન્વર્સ tan x આ મુજબ સૂત્ર બન્યું કહેવાય. આ કયું સૂત્ર? આ લાગુ પડ્યું tan ઇન્વર્સ x માઇનસ y છેદમાં 1 પ્લસ xy બરાબર tan ઇન્વર્સ x માઇનસ tan ઇન્વર્સ y. આ સૂત્ર વચ્ચે બાદબાકી હોય ગુણાકાર કરવાની જરૂર ન પડે. ઉપર બાદબાકી નીચે એ પ્રમાણે અત્યારે x એટલે 1 ને y એટલે tan x એ પ્રમાણે આપણો જવાબ થયો. tan ઇન્વર્સ 1 એટલે આ તો π/4 થઈ જશે અને આ ખરેખર બે ભાગમાં જવાબ આવવો જોઈએ કેમ કે x tan ઇન્વર્સનો વિસ્તાર -π/2 થી π/2 ની વચ્ચે હોવો જોઈએ. એ પ્રમાણે જવાબની અંદર આપણને આ ખરેખર કન્ડિશન આપી એમાં અહીંયા π/2 હોવું જોઈએ તો જ આપણે x લખી શકીએ. એટલે જવાબમાં આપ્યું છે x એટલે એ પ્રમાણે આ ખરેખર આમ હોવું જોઈએ. એટલે થોડુંક સુધારો કરવો પડશે કાં પછી જવાબ બદલે પણ એ પ્રમાણે પાછળ આપણને જવાબ આપ્યો નથી એટલા માટે. રેડી. તો આ આપણે દાખલો જોયો 8મો. ત્યાર પછી દાખલા નંબર 9ની વાત કરી. નવમો દાખલો tan ઇન્વર્સ ખૂણાની અંદર આ x ના છેદમાં વર્ગમૂળમાં a² માઇનસ x² અને બાજુમાં આપ્યું છે mod x લેસ ધેન a. રેડી. તો આના માટે આપણે ગણતરી જોઈ
તો tan ઇન્વર્સ આ ખૂણાની અંદર એક્સના છેદમાં વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ એક્સનો tan ઇન્વર્સ. હવે જો આ ગણતરીમાં શું થાય કે a સ્ક્વેર માઇનસ એક્સનો વર્ગ, તો એક્સ બરાબર આપણે ધારવું પડે, એટલે દાખલો રહ્યોનું સાદું રૂપ આપણે આપી શકીએ. તો એના માટે માનો કે અહીંયા સાઈડમાં ધારી લઉં. એક તો સૂત્ર પ્રમાણે ધારવાનું થાય, એક્સ બરાબર a સાઇન થીટા. રેડી? એટલે આગળ ગણતરી આપણી થઈ છે tan ઇન્વર્સ નિત્ય સમ બનવું જોઈએ. એક્સની જગ્યાએ a સાઇન થીટા છેદમાં આ વર્ગમૂળની અંદર a સ્ક્વેર અને એક્સની જગ્યાએ એટલે a સ્ક્વેર સાઇન સ્ક્વેર થાય. બરાબર? અને આદેશ કેવો લેવાનો થાય કે મૂક્યા પછી અહીંયા નિત્યસમ બને, જેથી કરીને વર્ગમૂળ આપણે દૂર કરી શકીએ. તો આ tan ઇન્વર્સ આ a સાઇન થીટા છેદમાં આ વર્ગમૂળની અંદર એમાંથી a સ્ક્વેર કોમન કાઢો એટલે અહીંયા વધશે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. બરાબર? એટલે આ tan ઇન્વર્સ આ a સાઇન થીટા છેદમાં આ થઈ જાય વર્ગમૂળમાં a સ્ક્વેર ને જો આ નિત્યસમ બની ગયું 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર થઈ ગયું. તો વર્ગને વર્ગમૂળ નીકળી જાય. tan ઇન્વર્સ a સાઇન થીટા છેદમાં a કોસ થીટા. રેડી? એ ઉડી જાય, સાઇન ભાંગ્યા કોસ એટલે tan થીટા થાય. તો આ tan ઇન્વર્સ અને આ tan થીટા આટલું થયું. હવે એના માટે આપણે થીટા ક્યાં આવેલો એ વિચાર કરવો હોય તો આજે આપણને લખીને આપ્યું છે કે મોડ એક્સ લેસ ધેન 1, તો એ આપણે શીખાય અને અલગ કરી આવું થાય માઇનસ a થી a. રેડી? હવે આમાં આ એક્સની કિંમત મૂકવું a સાઇન થીટા, આ એક્સની આપણે કિંમત મૂકી. ત્યાર પછી આગળ આ a વડે ભાંગવું એટલે -1 આ સાઇન થીટા અને આ 1. બરાબર? આ કિંમત આપણે મૂકી તો આ સાઇન -π/2 આ સાઇન થીટા અને આ સાઇન π/2. રેડી? હવે સાઇન વિધેય કાઢી તો -π/2 આ થીટા અને આ π/2 અને આપણે ઢાંકી દઈએ તો આના કરતાં વધારે થાય તો લેસ ધેન થઈ ગયું. તો આ થીટાની વચ્ચે આવેલો છે એના વિસ્તારમાં થાય એટલે આ થીટા વધશે. અને આમાંથી થીટાની આપણે કિંમત કાઢવી હોય તો શું થાય? સાઇન ઇન્વર્સ એક્સના છેદમાં a. આ આપણો જવાબ આવ્યો. રેડી? તો આ આપણો જવાબ 9મો દાખલાનો. ત્યાર પછી 10મો દાખલો. 10મા દાખલાની રકમ આપણને આપી છે tan ઇન્વર્સ ખૂણાની અંદર 3a² માઇનસ એક્સનો ઘન છેદમાં a નો ઘન માઇનસ 3ax². રેડી? એટલું આ રકમમાં આપ્યું છે.
હવે આના માટે આપણે ધારો કે આપણે સૂત્ર બનાવવું છે તો એક્સની જગ્યાએ ટેન થીટા લેવાથી સૂત્ર બને, પણ એ ટેન થીટા લેવું પડશે. આ થીટા ક્યાં હોય તો કે આગળ જતાં આપણે આ કિંમત આમ ગોતી ને એ છેદમાં જાય, એટલે આ ટેન થીટા, અને થીટા ગોતી એટલે આ ટેન ઇન્વર્સ એક્સના છેદમાં એ પ્રમાણે આ થીટા જે રહ્યું એના વિસ્તારમાં -π/2 થી π/2 ની વચ્ચે રહી. હવે આ કિંમત આપણે મૂકી, આ ટેન ઇન્વર્સ આ 3a² માઇનસ એક્સનો ઘન છેદમાં એનો ઘન માઇનસ 3ax² બરાબર ટેન ઇન્વર્સ આ એક્સની કિંમત મૂકી એ ટેન થીટા આવશે. 3 આ એનો ઘન થઈ જાય ને ટેન થીટા માઇનસ એનો ઘન ટેનનો ઘન છેદમાં એનો ઘન માઇનસ 3a ઘન વર્ગ એટલે ઘન એનો ઘન ટેન² થીટા. એટલે મેં કાંઈ નથી કર્યું, મેં ખાલી એક્સ બરાબર એ ટેન થીટા આમાં એક્સની જગ્યાએ કિંમત મૂકીને સીધું જવાબ લખ્યો. હવે ઉપરથી એનો ઘન કોમન નીકળે એટલે અહીંયા 3 ટેન થીટા વધે માઇનસ અહીંયા ટેનનો ઘન થીટા વધે છેદમાં અહીંયા 1 વધશે અને અહીંયા 3 ટેન² થીટા વધશે. એનો ઘન ઉપર નીચેથી કોમન કાઢીને ઉડાડી દીધો તો આ આવશે tan3 થીટાનું સૂત્ર, tan3 થીટા. રેડી. હવે બાજુમાં આપણને આપ્યું એનો ઉપયોગ કરી -a/√3 x a/√3 બરાબર. એક્સની કિંમત મૂકી આપણે તો -a/√3 એક્સની જગ્યાએ a ટેન થીટા અને આ a/√3. રેડી. તો એ ઉડી જાય તો -1/√3 ટેન થીટા અને <1/√3 આટલું થાય. હવે 1/√3 ની કિંમત વિચારી તો 10 -π/6 આ ટેન થીટા અને આ 10π/6. રેડી. કાઢી નાખીએ એટલે આ -π/6 થીટા અને π/6 એમાંય આપણે 3 વડે ગુણવાનું થાય એટલે -π/2 3 થીટા π/2 તેની વચ્ચે આવે એટલે આ જવાબ 3 થીટા થઈ ગયો. અને થીટાની કિંમત મૂકી આમાંથી તો ટેન ઇન્વર્સ એક્સના છેદમાં એ. રેડી. તો આ આપણો 10મો દાખલો પૂરો થયો. ત્યાર પછી આગળ વધીએ આપણે તો કિંમત શોધવાના દાખલા. એમાં 11મો દાખલો. અગિયારમાં દાખલાની રકમ ટેન ઇન્વર્સ ખૂણાની અંદર
tan ઇન્વર્સ ખૂણાની અંદર આ 2 cos આ 2 sin ઇન્વર્સ આ 1 રેડી। તો આમાં કિંમત શોધવાનું આપણને કીધું છે। આની ગણતરી આપણે જોઈએ tan ઇન્વર્સ આ 2 cos આ ખૂણામાં એના 2 sin ઇન્વર્સ અને આ 1/2 આ સાઇનની કઈ કિંમત છે sin π/6 રેડી। આ કાઉન્સ પૂરો પૂરો। તો tan ઇન્વર્સ આ ખૂણામાં આ 2 cos આ 2 sin ઇન્વર્સ ને sin કેન્સલ તો π/6 રેડી। સાઇન ને sin ઇન્વર્સ નીકળી જાય π/6 2 ગુણ્યા π/6 તો આ આવશે tan ઇન્વર્સ આ બગડો આ cos આ બગડો ઉડી જાય એટલે π/3 અને cos π/3 એટલે 1 આ tan ઇન્વર્સ આ 2 ગુણ્યા આ 1 આ 1/2 આયરે ઉડી જાય એટલે 1 વધે tan ઇન્વર્સ આ 1 તો આવશે tan ઇન્વર્સ આ 1 ની કિંમત tan π/4 tan π/4 tan ઇન્વર્સ ને tan જાય તો આ π/4 રેડી। 11મો દાખલો ત્યાર પછી 12મો દાખલો 12મા દાખલાની અંદર રકમ આપી છે આ કોટ એના ખૂણામાં બરોબર tan ઇન્વર્સ a tan ઇન્વર્સ a વત્તા કોટ ઇન્વર્સ a આટલું આપ્યું છે। તો આ કોટી પ્રમેય થઈ જશે એની કિંમત થઈ જાય π/2 tan ઇન્વર્સ વત્તા કોટ ઇન્વર્સ ખૂણો સરખો હોય તો π/2 અને કોટ π/2 એટલે 0 રેડી। તો આપણે શું લાગુ પડ્યું કોટી પ્રમેય ત્યાર પછી 13મો દાખલો એની રકમ આપણને આપી છે તેરમા દાખલાની રકમ આ tan એના ખૂણાની અંદર જ આ 1/2 અને એમાં આપ્યું છે sin ઇન્વર્સ 2x ના છેદમાં 1 પ્લસ x² વત્તા cos ઇન્વર્સ 1 માઇનસ y² છેદમાં 1 પ્લસ y²। આવી રીતે રકમ આપણને આપી છે રેડી। તો આના માટે x ને y બરાબર આપણે ધારવાનું ધારો કે x બરાબર tan થીટા અને y બરાબર tan આલ્ફા લે અને y બરાબર tan બીટા લેતા રેડી। કેમ કે બંને માટે આપણે અલગ અલગ ધારવું પડે એ કિંમત આપણે અહીંયા મૂકી તો આ tan આ 1/2 એનો ખૂણો sin ઇન્વર્સ આ 2 tan આલ્ફા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર આલ્ફા વત્તા cos ઇન્વર્સ આ 1 માઇનસ tan સ્ક્વેર બીટા
છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર બીટા આમ થાય છે તો આવશે 10 આવવાના સાઇન ઇનવર્સ આ સૂત્ર થઈ ગયું સાઇનના ડબલ ખૂણાનું સાઇન 2 આલ્ફા વત્તા કોસ ઇનવર્સ આ સૂત્ર થઈ ગયું કોસ ડબલ ખૂણાનું રેડી। હવે એ ખૂણાનો આપણે વિચાર કરવા માટે જે બાજુમાં આપણને આપ્યું હોય બાજુમાં આપણને લખીને આપ્યું હોય કે મોડ એક્સ લેસ ધેન 1 અને વાય ગ્રેટર ધેન 0 આવું રકમમાં છે બરાબર। તો પહેલી વાત હું તમને એ કરું કે મોડ એક્સ એટલે તો આપણને ખબર છે માનાંક કાઢી તો -1 થી 1 ની વચ્ચે થઈ જશે તો એક્સ બરાબર 10 આલ્ફા છે તો આ આપણને ખબર પડે આ 10 ની -π/4 આગળની કિંમત આ 10x એટલે 10 આલ્ફા અને આ 10π/4 10 કાઢી નાખું તો -π/4 લેસ ધેન આલ્ફા લેસ ધેન π/4 અને હવે 2 વડે ગુણી આપણે તો -π/2 લેસ ધેન 2 આલ્ફા લેસ ધેન π/2 આમ થાય। એવી જ રીતે આ વાય બરાબર 10 બીટા છે વાય ગ્રેટર ધેન 0 કીધું છે એટલે આપણે 0 થી π/2 ની વચ્ચે છે શા માટે કેમ કે નકર આપણે આ બીટા -π/2 π/2 પણ ધન એટલે પહેલા ચરણમાં લેવું પડે। હવે એને આપણે 2 વડે ગુણી એમાંય પાછો ગુણાકાર એક્સ ને વાયનો ગુણાકાર 1 કરતાં વધારે ઓછો કીધો હોય એટલે ફરજિયાત આ છે ને 0 થી π/4 ની વચ્ચે આવે અને 2 વડે ગુણી એટલે આ પહેલા ચરણમાં રહી રેડી। એટલે બંને જગ્યાએથી આપણે એને દૂર કરી શકશું એના વિસ્તારમાં આવી જશે એટલે આ 1 આ 2 આલ્ફા થાય છે અને આ 2 બીટા રેડી। બગડો કોમન કાઢી નાખી તો 10 અહીંયા આલ્ફા વત્તા બીટા વધશે કેમ કે એ ખૂણામાં જ છે અને આવા 10નું વિસ્તરણનું સૂત્ર મૂકી તો 10 આલ્ફા વત્તા 10 બીટા છેદમાં 1 10 આલ્ફા ઇન્ટુ 10 બીટા। હવે 10 આલ્ફાની કિંમત x વત્તા વાય છેદમાં 1 x ઇન્ટુ વાય। તો આ આપણો દાખલો પૂરો થયો 13મો દાખલો રેડી। આવી જ રીતે ત્યાર પછી આગળ વધે તો 14મો દાખલો આ સાઇન એના ખૂણામાં સાઇન ઇનવર્સ 1/5 વત્તા કોસ ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ 1 આ રકમમાં આપ્યું રેડી। તો એક્સની કિંમત ગોતવાની કીધી તો આપણે પહેલાં આ સાઇન આ એનો ખૂણો સાઇન ઇનવર્સ 1/5 વત્તા કોસ ઇનવર્સ x બરાબર આ સાઇનની π/2 આગળની કિંમત થાય સાઇન π/2 એટલે 1 બે બાજુથી સાઇન કાઢી નાખી તો સાઇન ઇનવર્સ 1/5 વત્તા કોસ ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2 આટલું વધે। હવે ખોટી પ્રમેય મુજબ
કોટી પ્રમેય મુજબ આપણે કહી શકીએ શું આ બે સરખા હોય તો જ આ કોટી પ્રમેય મુજબ થાય તો x બરાબર 1/5 અહીંયા આપણો દાખલો પૂરો. રેડી. ત્યાર પછી આવી જ રીતે 15મો દાખલો આપ્યો છે બરાબર. પણ આ જે કિંમત મળે ખરેખર ચકાસણી કરવી પડે. ચકાસણી માટે આ કિંમત ડાબી બાજુમાં એક્સની જગ્યાએ મૂકીને જમણી બાજુ થાય તો જ એ આપણે લઈ શકીએ, નકર લઈ શકીએ નહીં. રેડી. તો 15મો દાખલો આ જ પ્રમાણે ચકાસણીનો છે બરાબર, જેની અંદર સાદુરૂપ વધારે થાય, બાકી કાંઈ ગણતરીમાં એટલું બધું છે નહીં. એની તમે ગણ્યું હોય તો આપણે 16મો દાખલોથી જોઈ તો એ બધા MCQ પ્રકારના પણ કહેવાય બરાબર. આ 16મો દાખલો છે તો આ 1-2 માર્કની અંદર પૂછાઈ શકે એવા દાખલા. એની રકમ સાઇન ઇનવર્સ આ સાઇન 2π/3 બરાબર. તો આપણને ખબર છે આ જે 2π/3 એ 90 કરતાં મોટો ખૂણો છે, એટલે આપણે સાઇન ઇનવર્સ ને સાઇન નીકળી જાય પણ ખૂણો એના વિસ્તારમાં આવતો હોય તો એના માટે આપણે ગણતરી કરવી પડે. તો સાઇન ઇનવર્સ આ સાઇન એ ગણતરી કરવા આપણે શું કરવું પડે, એનું સાદુરૂપ આપી તો કેવી રીતે આપશો તો કે 2π અહીંયા 3π - π કરવું એટલે 2π થઈ જાય, આ છેદમાં 3 એટલે એનું સાદુરૂપ થયું. હવે 3 લસામાં આપી દે તો સાઇન ઇનવર્સ આ સાઇન આ 3π/3 - π/3 આમ થાય, તગડો ઉડી જાય. તો સાઇન ઇનવર્સ આ સાઇન આ વધશે π - π/3. રેડી. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો સાઇન ઇનવર્સ આ પાય એટલે વિધેય નહીં બદલે, પાય એટલે વિધેય બદલશે નહીં. પાછળનો ખૂણો તો કે π/3 અને પાય માઇનસ બીજું ચરણ, બીજામાં ઓલેસ મુજબ સાઇન ધન જ હોય તો આટલું આવશે. અને હવે સાઇન ઇનવર્સ ને સાઇન નીકળી શકે કેમ કે આ એના વિસ્તારની અંદર ખૂણો થઈ ગયો. તો શરૂઆતમાં એ નહોતો એટલા માટે તો અહીંયા લખી શકીએ કે π/3 જે રહ્યું એનો વિસ્તાર -π/2 થી π/2 છે, એની વચ્ચે આવી જાય છે. રેડી. આવી જ રીતે 17મો દાખલો આપ્યો છે. એની રકમમાં tan ઇનવર્સ ખૂણામાં tan 3π/4. રેડી. તો આ tan ઇનવર્સ આ tan આ 3π છે અહીંયા 4π - π કરવું એટલે 3π થઈ જાય અને લસામાં 4 લસામાં આપી દઉં તો tan ઇનવર્સ આ tan આ 4π/4 - π/4. રેડી. 4 ઉડી જાય છે. tan ઇનવર્સ આ tan આ π - π/4 આવશે. tan ઇનવર્સ પાય એટલે વિધેય ન બદલે, બીજું ચરણ એટલે આ માઇનસ આવે અને tan ઇનવર્સના ખૂણામાં -12 નીકળે તો આ વધશે tan π/4. તો tan ઇનવર્સને tan નીકળી જાય -π/4. આ 17મો દાખલો. રેડી. તો અહીંયા સુધી આપણે રાખી. આગળ જે 18થી આપ્યા છે એ આના પછીના લેક્ચરની અંદર આપણે ફરીથી જોશું. રેડી. અહીંયા સુધી આપણે